પ્રહલાદજી આવ્યા અને પ્રહલાદજી આવી અને ભગવાનની સ્તુતિ કરી. ઘણી વાર કથામાં કહેતો આવું છું, ભાગવતમાં સૌથી મોટામાં મોટી કોઈ સ્તુતિ હોય ને તેનું નામ છે પ્રહલાદ સ્તુતિ. પ્રહલાદ 5 વર્ષના છે, પણ 5 વર્ષના પ્રહલાદે જે ભગવાનની સ્તુતિ કરી છે, આહા, અદ્ભુતમાં અદ્ભુત. પ્રહલાદજી હાથ જોડી અને નરસિંહ ભગવાનની પાસે ઉભા રહી ગયા. હે ભગવાન, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહી નારાધિતુ પુરગુણે રઘુનાપી પિપ્રો કિમ તુષ્ટુમહર્તિ સમે હરિરુગ્ર જાતે મન્યે ધનાભિજન રૂપ તપસ્રુતૌ જ સ્તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી. હે ભગવાન, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા. આ સ્તુતિ સાંભળવા જેવી છે. પ્રહલાદજી 5 વર્ષના છે ને ભગવાનને કહે છે, ભગવાન, રાક્ષસ જાતિમાં મારો જન્મ થયો છે. હું હિરણ્યકશ્યપુનો દીકરો છું. હિરણ્યકશ્યપુ એટલે રાક્ષસ, અને હું એનો દીકરો છું. હે ભગવાન, તમે મારી ઉપર પ્રસન્ન થાશો ખરા? કારણ કે બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, અગ્નિ, કુબેર, સર્પ, નાગો બધાએ આવીને તમારી સ્તુતિ કરી, પણ તમે કોઈની ઉપર રાજી થયા નહીં. હે ભગવાન, તમે કોઈની ઉપર પ્રસન્ન ન થયા, તમે મારી ઉપર પ્રસન્ન થશો? કારણ કે હરિ ઉગ્ર જાતિ, ઉગ્ર જાતિમાં મારો જન્મ થયો છે. હે ભગવાન, પ્રહલાદ કહે છે, સાંભળજો. હે ભગવાન, તમે કોની ઉપર પ્રસન્ન થાવ છો? મન્યે ધનાભિજન રૂપ તપસ્રુતૌ જ. હે ભગવાન, પ્રહલાદજી કહે છે, સાંભળજો. પ્રહલાદજી કહે છે, ભગવાન, તમે બહુ રૂપ વાળા હોય એની ઉપર પ્રસન્ન થાવ છો કે કુરૂપ હોય એની ઉપર પ્રસન્ન થાવ છો? ભગવાને કીધું, ના ના ના, એ રૂપ વાળા હોય તોય ભલે અને ન રૂપ હોય તોય ભલે. કારણ કે રૂપાળી એવી રાધા પણ મને મેળવી ગઈ, અને જેના આમાં બિલકુલ રૂપ નહોતું એવી સબરી પણ મને મેળવી ગઈ. સબરીમાં રૂપ હતું ભાઈ, ઉલટાનું યાદ રાખજો. સબરી જેવું પાત્ર કોઈ ન થાય હો. સબરીના ગુરુને ઉપર ભરોસો હોય. મારા ગુરુએ મને કીધું એટલે મારા રામ આવશે જ. ગુરુ જ્યારે ધામમાં જતા ત્યારે સબરીએ હાથ જોડીને કીધું કે તમે તો ધામમાં વયા જાઓ, હવે હું એકલી કરીશ. ત્યારે સબરીના ગુરુએ કીધું, તે આખી જિંદગી મારી સેવા કરી છે, ભરોસો રાખજે, એકવાર રામ આવશે. અને રામ આવશે જ, ભરોસો રાખજે. બસ ભરોસાની વાટે ને વાટે સબરી બાળપણમાંથી યુવાન થઈ અને યુવાનીમાંથી વૃદ્ધ થઈ ગઈ. મારા ગુરુએ કીધું એટલે રામ આવશે. રામ આવે એ પહેલા મારું આંગણું ચોખ્ખું રાખવું. કદાચ રામ આવે ને એને કઈ ખાવા માટે જોઈએ તો ફળ રોજ તાજા તાજા લઈ આવું. અને સબરીની મજા જો, નાની અમથી કુટિયા રોજ પોતાનું આંગણું વાળતી હતી, તાજા તાજા ફળ લઈ આવે, રોજ આંગણામાં સરસ મજાની રંગોળી કરે. પણ વાટ જોતી હતી ત્યાં સુધી ભગવાન ન આવ્યા હો. પણ જેદી વાટ ન જોઈ ને તેદી ભગવાન આવ્યા. આનો સીધો સાદો અર્થ એક જ થાય સાહેબ, વાટ જોયા કરતા ભગવાનનું ભજન વધારી દો. સબરીને એટલો ભરોસો હતો કે મારા ગુરુએ કીધું છે એટલે ભગવાન આવશે, આવશે ને આવશે જ. વાલ્મીકી રામાયણમાં તો ત્યાં સુધી લખેલું છે, સબરી વૃદ્ધ થઈ ગઈ હતી. કેટલી વૃદ્ધ થઈ હતી તો કે ઉંમર નથી લખી, પણ એટલી બધી વૃદ્ધ થઈ ગઈ કે એના ગુરુ વયા ગયા પછી હજારો વર્ષ સુધી જીવી છે. ક્યારેક વાલ્મીકી રામાયણ વાંચજો, વાલ્મીકી રામાયણમાં લખેલું છે, સબરીએ કીધું કે મારા ગુરુદેવે મને કીધું એટલે ભગવાન આવશે જ. આજુબાજુ બધા સંતો મહંતો બધા સબરીને કહેતા, સબરી વાટ જોવે પણ અમને નથી લાગતું રામ આવે. તો કે નહીં, મારા ગુરુ ઉપર ભરોસો છે. હે રામ આએંગે આએંગે, राम आएंगे, हे राम आएंगे आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे,
राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी। રામાયણમાં સબરીએ ભગવાનની વાટ જોઈ અને ભાગવતમાં કહેવાતું ભલે આમ ગમે તે લાગે પણ પ્રભાવતીએ પણ ભગવાનની વાટ જોઈ હતી. પ્રભાવતી જેવી ગુસ્સાવાળી એકેય ગોપી નહીં હો. ભાગવતમાં લખેલું બહુ ગુસ્સાવાળી 24 કલાક ધકતી જ હોય બોલો. પણ છતાંય મનમાં કનૈયા પ્રત્યેનો પ્રેમ. રામાયણમાં સબરી અને ભાગવતમાં પ્રભાવતી બંને ભગવાનની વાટ જોવે. અને મજાની વાત જો બંનેને ત્યાં ભગવાન ગયા છે. ખાલી ગયા એમ નહીં, ભગવાને એની બધી ઈચ્છા પૂરી કરી છે. સબરીની ઈચ્છા હતી કે મારા હાથના બોર ભગવાન ખાય અને પ્રભાવતીની ઈચ્છા હતી મારા આંગણે આવે અને ભગવાન માખણ ચોરીને ખાય. એને કેન પ્રકારે કહેતો જાઉં છું. એ ગીતામાં ભગવાન કહે છે જે એ યથા મામ પ્રપદ્યંતેસ્તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન કે તમે જે ભાવથી મારું ભજન કરશો ને હું એવા ભાવથી તમારું ભજન કરીશ. સમજાણું કે નહીં? ખાલી તમે ભજન કરો એમ નહીં, તમે નિત્ય ભજન કરતા હોય તો ઈ હોતે વાટ જોતો હોય હો. ઈ હોતે તમારું ભજન કરતો હોય. એ યથા મામ પ્રપદ્યંતે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. ગીતામાં ભગવાન કહે છે જે ભાવથી જે વ્યક્તિ મારું ભજન કરે ઈ ભાવથી હું એનું એવું જ ભજન કરું છું. તમે દ્વારકા જાઓ તો દ્વારકા વાળો એવું નહીં સમજતા કે તમે ગયા છો, ઈ પણ તમારી વાટ જોવે છે. નાથદ્વારા જાઓ તો સમજી લેજો કે તમે નથી ગયા, ઈ પણ તમારી વાટ જોવે છે. ચોટીલા જાઓ તો સમજી લેજો તમે નથી ગયા, માં ચામુંડાઈ તમારી વાટ જોવે છે. કારણ કે હારો માણા ભાઈ બધાને ગમે ને, બધાને ગમે. એટલે ભગવાન હોતે આપણી વાટ જોવે છે. અરે મેં તો એવું વાંચેલું છે સાહેબ, રામ ભગવાનનો જન્મ થયો ને દશરથ રાજાએ કીધું કે રામ તારે ક્યાં ક્યાં જવું છે, મોટા થઈને ક્યાં ક્યાં જવું છે. આપણે આપણા છોકરાને પૂછે ને બેટા તારી કઈ ઈચ્છા, આ 10મું તે સરસ મજાનું પાસ કરી લીધું, તારી કઈ ઈચ્છા છે આપણે પૂછે ને આપણા છોકરાઓને. એમ રામ ભગવાનનો જન્મ થયો, મોટા થયા, ગુરુના પાસેથી ભણીને આવ્યા, ત્યારે રામ ભગવાનને પૂછવામાં આવ્યું, દશરથ રાજાએ કીધું કે બેટા તારે ક્યાં ક્યાં જવું છે. ત્યારે રામ ભગવાન પહેલું એડ્રેસ આપ્યું કે મારે સબરીને ત્યાં જવું છે.